કાલ ને ભાઈ મારા લખાય 46 રૂપિયા 46 સારું છે હાલો ભાઈ 346 રૂપિયા ભાઈ. તો કેમ છો ખેડૂત મિત્રો, મજામાં જશો બધાય? તો આજની તારીખની વાત કરી છે. આજે 5 તારીખ છે, પહેલો મહિનો છે ને વાર છે 2026 ને વાર છે સોમવાર. રેડી, આગળ આપણે ડુંગળીના બજાર ભાવ બતાવીશું. ડુંગળીના બજાર ભાવ કેવો છે તમે જોઈ લેશો આગળ એટલે ખબર પડી જશે. રેડી, તળાજા માર્કેટ યાર્ડનો વિડીયો આવે છે અને જે આપણી પાસે માહિતી મળે છે બીજા માર્કેટ યાર્ડની કે અહીંયા આજે ઠલવવા દેશે નહીં, તો એ પણ આપણે માહિતી આપી છે. રેડી, મોવા યાર્ડમાં આજે હાલના ઠલવવા દેશે ડુંગળી 2 દિવસ તાપ બંધ હતું ઓવરફ્લોને કારણે, એ પણ આપણે માહિતી શેર કરી દઈએ. અને ક્યારેક મોવાનો વિડીયો આવશે તો એ આપણે બપોર પછીના સમયમાં પણ આપશું. વિડીયોમાં આપણે વાત કરીએ, અત્યારે આપણે ઘણા પાક બનાવ્યો હોય, તો પાક બનાવ્યો હોય એને શું જોવે, ખોરાક જોવે. તો એ ખોરાકની આપણે વાત કરીએ તો એક P-Star કરીને ખાતર આવે છે. રેડી, આવડું આ ખાતર છે એ તમે ગમે ત્યારે વાપરી શકો છો. આ P-Star ખાતર છે. રેડી, તમે ગમે મોલ બનાવ્યો અત્યારે ઉનાળું, જીરું લઈ લો, ચણા લઈ લો, પાણી યારે પાઈ દેવાનું, વીઘે 500 ml પાવાનું છે. જે DEPનો ભાગ આવે છે પછી DEP પાવાની જરૂર પડશે નહીં. રેડી, અત્યારે તમે જેટલું ઓર્ગેનિક ઉપર હાલશો એટલે આપણી જમીન સુધરશે, પ્લસ એમાં અમુક નિંદામણ આવે છે. રેડી, એ પણ ઓછા ઉગશે. રેડી, આપણે ટૂંકમાં સમજી લેવાનું. તમને હું કહેવા માગું છું, ઘણું નિંદામણ આવે છે પછી આપણે ખડ બાળવાની દવા નાખવી પડે છે. તો એનાથી બસવું હોય તો થોડું ઓર્ગેનિક ઉપર હાલશું એટલે અમને ફાયદો થશે. રેડી, આ વસ્તુ સારી છે. એક વખત જરૂરથી તમે કોઈ પણ પાક બનાવો, ડુંગળી બનાવી હોય રેડી 20 દિવસ 25 દિવસ પછી અત્યારે કોઈ કળીનો રોપ બનાવતા હોય, કળીનો રોપ આપણે જે મેડામાલ બનાવે છે, કળી મેડામાલ આપણે જે દેશી કળી કહે છે, એ 15-20 દિવસની થાય એનું તમે પાણી પાતા હોય એમાં પણ આ પાઈ શકો છો. રેડી, આ પાકે કઈ અવસ્થા સુધી 2 થી 3 વાર પાવ એટલે તમારે બીજું કોઈ ખાતર લગભગ નાખવાની જરૂર નહીં પડે. વસ્તુ સારી છે, એક વખત અનુભવ કરો તમને મજા આવશે. વાપરશું તો ખબર પડશે, એમનું ખબર નહીં પડે. રેડી, જે વાપરે છે લઈ જશે. પછી એક આપણે જે નિંબોલ બતાવીશું રોજ. રેડી, આ સિઝનનું એક ખેડૂતે 9 લીટર વાપર્યું. કેટલું? કાલે 3 લીટર ફરીથી મૂકેલું છે ને. કેટલું? આવડો આ એ બધા પાકમાં હાલે. રેડી, ડુંગળી બનાવી તો હાલે, જીરામાં હાલે, બધામાં હાલે, ચણામાં હાલે. રેડી, એક જ ખેડૂત છે ને 9 લીટર આ પૂરું કર્યું. ચોમાસામાં ડુંગળી બનાવી ત્યારથી લઈને અત્યાર સુધી કાલે સુધી એનું 9 લીટર ટોટલ થયું. રેડી, 9 લીટર એટલે 1 લીટરના 40 પંપ થાય. એટલે એને કેટલી ડુંગળી છે અને છેલ્લા 2 વર્ષથી વાપરે છે. આ કેટલા આ વર્ષથી વાપરે છે એવું નથી. ગઈ સિઝનમાં વાપર્યું હતું 5-6 લીટર. આ વખતે ડુંગળી વધારે કરી એટલે 10 લીટર થયું. પછી એને જે આપણે દડા વધારવાની જે ઉપરથી છાંટવાની દવા આવે છે પોર્સિસ્ટા, રેડી, એ પણ મગાવ્યું છે. આવડો રેડી, કે આવડા પણ કે જો ઉપરથી કામ કરતી મારે 15-20 દિવસમાં ડુંગળી નીકળે એમ છે, તો 15-20 દિવસમાં તમારે ડુંગળી નીકળે, પાણી પાવાનું હોય ને એમનું આપણે એમ લાગે છે કે થોડો વધારો છે તો આ નાખવાનું છે. રેડી, આનું કામ પણ સારું છે. રેડી, પછી તમને એમ હોય કે આપણે પાણી પાવાના 2 પાકી હોય અને પાણી સાથે કોઈ દવા પાવાના હોય તો આ વાપરવાનું ડ્રીપ કે પ્લસ. રેડી, તો આ બંનેથી ગમે એકનો ઉપયોગ કરી શકો છો. બાકી સંપૂર્ણ માહિતી આવી ગઈ છે. મનમાં કોઈ પણ પ્રશ્ન હોય, ડાઉટ હોય, ફોન કરી શકો છો. રેડી, તો મળશું આપણે આગળના ડુંગળીના બજાર ભાવના લાઈવ વિડીયો સાથે. ખેડૂત ફોટો પાડી લેજો. ક્યાં છે? 250 રૂપિયા આવ્યા છે આ ડુંગળીમાં. બોલો 120. હાલો ભાઈ 120 રૂપિયા કરો. કેટલા મૂકો કે ને આપણે 100 રૂપિયા પાકા. 100 રૂપિયા એકવાર વ્યવહાર. 100 રૂપિયા 100 રૂપિયા પોચરાજી 100 રૂપિયા આવ્યા છે આ ડુંગળીમાં. ₹201 આવે છે ક્વોલિટી. બંધ મૂકી 18 100 રૂપિયા 100 રૂપિયા એકવાર વ્યવહાર. 100 રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા આવ્યા છે આ ડુંગળીના ભાવ. યુવરાજભાઈ ઓહો 120 હાલ પાકા. એક ભાઈ પછી એક રૂપિયા 136 રૂપિયા એકવાર વ્યવહાર. 136 હાથી હાથી વંદે શાળા એક બે રૂમડી દીધો છે 350 51 186 રૂપિયા લખવામાં કેવી 186 રૂપિયા આવ્યા છે આ ડુંગળીનો ભાવ.
બોલો બહુ કેજી છેલા 46 હાલ કેવી 250 51 52 53 54 સારો માલ છે 67 રૂપિયા 267 85 રૂપિયા 285 રૂપિયા આવ્યા છે આ ડુંગળી હાલો હાલે છે 126 રૂપિયા આ ડુંગળીનો ભાવ चलो टोकन डाल दो अकेला मत वो बात करता हूँ ભાવું છો कोना में है 225 રૂપિયા આવ્યા છે આ ડુંગળીના ભાવ કેલી છે 15 લોટ નંબર 24 हमरे तो बेटी મને જોવા દે તો हेलो 1 रुपया 201 अरे 201 रुपया 50 रुपया 250 51 52 रुपया 52 बोलो युवराज बावन रुपया પા કાલ ને ભાઈ મારા લખાય 53 એક વાર 60 રૂપિયા લખો એમાં 260 રૂપિયા હાલો બેવું છેલા હાલો 51 હાલો મારા ભાઈઓ આ મણાથી માંડ લેવા ભાઈ 73 હાલવાજો દાદા હાલવાજો માંડ પાણી વાળ્યું માજારો છેલા ઓલા કેટલા ભાવ આવ્યા 318 રૂપિયામાં ડુંગળી વેચાણી છે હાલ જે 200 કટો લેવું રૂપિયા 137 રૂપિયા આવ્યા છે આ ડુંગળી આનો વકલ નંબર શું આવ્યો આ છે ક્વોલિટી આ મારા પાસે દેવભૂમિનું લોટ નંબર આનું શું કર્યું આને આ ડુંગળીમાં 100 રૂપિયા આવ્યા છે हेलो 100 रुपया एक में पता क्या 15 एक बाई 25 35 रुपया 140 हेलो 140 રૂપિયા અને લોટ નંબર કોનો 170 રૂપિયા કેટલી થેલી છે ભાઈ કોની છે કેટલી થેલી હું ભાઈ વેચનાર કોણ 100 रुपया ઉભરે ભાઈ આરસી બોલ ને બોલો ભાઈ 80 થેલી હલવાવો
કેટલી થયું? 13 થેલીમાં? 13 થેલીમાં? ભાઈ 81 કરો હાલો વાંધો નહીં મારી હા, વાંધો નહીં. હાલો, આમાં બંગલો બનાવવાનો છે. કરો ભાઈ અમારા ભાઈબંધ છે ઈ. હાલ લે, અમારે એક ભાઈ હાલ લે, કેટલું આવશે એની પાછું? હાલો. 106 હાથ 107 અમારા દરબારનું લેવું પડશે 107 રૂપિયા આવ્યા કેટલી છે છે કેટલા લીલા છે 250 રૂપિયા 250 રૂપિયા આવ્યા છે આ છે ક્વોલિટી 35 લોટ નંબર 250 નો ભાવ 250. કાંટાવાળા આવી ગયા છે બોલ ગાંગલે હે 60 થેલા 35 લોટ નંબર બોલો 1.5 રૂપિયા એટલું બધું હું લેવા થઈ ગયા ખાલી કરો એક થેલી ખાલી કરો 32 કરો. 32 33 35. આપણે એને કહેવું પડે. 35 રૂપિયા 35 છત્રી હાથી હાથી ઊંધે ચાલે 150 50 55 55 55 60 રૂપિયા 80 થેલી કોણ ગુલાતા ઉભા રહ્યો? 200 હાલો ને, સારું છે. 7 8 9 10 11 રૂપિયા 211 211 માં ગઈ ભાઈ. 211 રૂપિયા આવ્યા છે આ ડુંગળીના 150 મૂકવાના છે પહેલી આપો તો એક દોઈ લઈ ₹200 એક વાર વ્યવહાર 1 રૂપિયો 201 1 રૂપિયો લખો ગાજીઓની 201 રૂપિયો મારામાં થાય લેતો હોય નોર્મલ 42 લાખ ગાંગલી. સારી ક્વોલિટી છે હાલો 220 રૂપિયા 300 રૂપિયા ભાવ થઈ ગયો છે 312 રૂપિયા 12 સારું છે હાલો ભાઈ. 346 રૂપિયા 346 રૂપિયા લખો એમાં જય રણછોડ 346 રૂપિયા આવ્યો છે એમાં